પહલગામ આતંકી હુમલા બાદ રાજ્ય સરકાર હવે એક્શનમાં આવી છે। સુરત સીપી ઓફિસમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની બેઠક યોજવામાં આવી। સુરત સીપી ઓફિસમાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા। ગુજરાત પોલીસના સિનિયર અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી। સુરત સીપી ઓફિસથી વિડીયો કોન્ફરન્સ માધ્યમથી ચર્ચા કરવામાં આવી। બેઠકમાં પોલીસ વડા વિકાસ સહાય પણ જોડાયા હતા। જો કે ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે સુરતમાં છે। સુરતના સીપી ઓફિસમાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ પણ હાજરી આપી હતી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આ મહત્વની બેઠક છે। ગુજરાત પોલીસના સિનિયર અધિકારીઓ સાથે વાત કરશે। સુરત સીપી ઓફિસથી વિડીયો કોન્ફરન્સ માધ્યમથી ચર્ચા કરવામાં આવશે। પોલીસ વડા વિકાસ સહાય પણ આ ચર્ચામાં જોડાશે। અચાનક આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। જે રીતે આ પરિસ્થિતિ સર્જાઈ છે પહલગામના આતંકી હુમલા બાદ સુરતમાંથી અનેક બાંગ્લાદેશીઓ પણ ઝડપાયા છે, જેને લઈને અનેક સવાલો અહીંયા ઉઠી રહ્યા છે। આ સમગ્ર મામલાને ધ્યાનમાં રાખીને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। સુરત શહેરમાં આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિ દેખાઈ રહી છે અને એક મહત્વની બેઠકનું આયોજન અચાનક કરવામાં આવ્યું છે, જેનું કારણ છે કે અહીંયા ગાર્ડ ઓફ ઓનર આપવાનો એમના પાસે સમય પણ ન હતો। એટલે પોલીસ કમિશનર કચેરી હાલ તમારી સામે છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા છે। અહીંયા વિડીયો કોન્ફરન્સ માધ્યમથી ગુજરાત રાજ્યના તમામ ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ સાથે અહીંયાથી વિડીયો કોન્ફરન્સથી આ ચર્ચા વિચારણા કરવામાં આવશે। હાલ કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી કે કયા મુદ્દે આ ચર્ચા કે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ અચાનક જ એક પ્લાન હતો જેના અંદર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સરસાના જવાના હતા, પરંતુ સરસાના પણ નહીં ગયા છે અને અત્યારે સીપી ઓફિસ ખાતે આવ્યા છે અને અહીંયાથી સુરતની પોલીસ કમિશનર કચેરી ખાતે હાલ બીજા અન્ય ઉચ્ચ કક્ષાના અધિકારીઓની હાજરી ઉપસ્થિતિ પણ દેખાઈ રહી છે। સાથે જ વધુમાં જણાવી દઉં કે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પણ આ વિડીયો કોન્ફરન્સમાં જોડાવાના છે। તેને ધ્યાનમાં રાખીને હાલ તમને દેખાશે કે ગૃહ રાજ્યમંત્રી હાલ અહીંયા પોલીસ કમિશનર સાથે પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચી ગયા છે। મહત્વની બેઠક કયા મુદ્દે શું ચર્ચા થશે તે હાલ કહેવામાં આવ્યું નથી, પરંતુ તમામ ઉચ્ચ કક્ષાના અધિકારીઓની હાજરી ઉપસ્થિતિ પણ આજે અહીંયા દેખાઈ રહી છે। કેમેરામેન સંતોષ ચૌધરી સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ સુરત।